સૌથી પહેલા મેં તો તમે ડેમો વિડીયો જોઈ લો। બેવફા જ્યારથી દિલ તોડી ગઈ છે, દેવ પડી ગઈ છે। એકલો માને મિલી ગયા ગયા ક્યાં તમને દિલ પુકારે। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ, કેમ કે એ ટાઈપના વિડીયો બનાવીને તમે ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોવર્સ અને લાઇક મેળવી શકો છો, બરાબર। તો એ ટાઈપના વિડીયો બનાવતા તમારે શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આપી દઈશ, બરાબર। તો તમારે ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અહીંયા ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાતો હશે, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા બનાવેલા તમને પ્રોજેક્ટ અહીંયા જોવા મળશે, બરાબર। અહીંયા તમારે બે પ્રોજેક્ટને એડ કરવાના છે। બંને પ્રોજેક્ટ તમને બતાવી દઉં। સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમારે પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાનો છે, બરાબર। એટલે પ્રોજેક્ટ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર તમારે એડ થઈ જશે, બરાબર। પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, આગળ તમને એડિટિંગ શીખવાડું, બરાબર। પ્રોજેક્ટ જો એડ ના થાય તો તમારે આની XML ફાઇલ એડ કરવાની છે। XML ફાઇલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। જેને પણ પ્રોજેક્ટ એડ ના થાય એને તમારે XML ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે અને એ ઉપર અપલોડ ઉપર લખેલું છે તેના ઉપર ક્લિક કરીને તમે XML ફાઇલને એડ કરી શકો છો। પહેલાં તમારે ડાઉનલોડ કરી દેવાની છે, પછી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવીને અહીંયા તમારે ક્લિક કરવાનું છે, પછી ફાઇલ અપલોડ કરવાની છે એટલે તમારે પ્રોજેક્ટ અહીંયા આવી જશે, બરાબર। તો આટલું તમારે કરી દેવાનું છે। પછી શું કરવાનું છે, અહીંયા તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે, બરાબર। બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમને અહીંયા લેયર બધા જોવા મળશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, અહીંયા બીટમાર્ક આવે ત્યાં તમારે જે ગ્રુપ પૂરું થાય, બરાબર, ટેક્સવાળું ત્યાં તમારે આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે। આપણે આ ફોટો લઈ લઈએ છીએ, 3 ટકા પર ક્લિક કરી ફેલ્સ કોમર્સ સીધા કરી દઈએ છીએ અને ફોટોની લંબાઈ વિડીયો નંબરમાં લાંબી કરી ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા લાઈને આટલે મૂકી જવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો ફોટો તમારો અહીંયા આ રીતે સેટ થઈ જશે, બરાબર। હવે શું રહ્યું, ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે। બીજા ટેક્સ તમને આ ગ્રુપની અંદર જોવા મળી જશે અને બીજા તમે જોઈ શકો છો આગળ તમને અહીંયા ઉપર જોવા મળી જશે, બરાબર। તો આ ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે, બરાબર। અને આની અંદર જે મેં ફોન્ટ યુઝ કરે છે KAP024 એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। બાકી ઓલ ફોન્ટનું વિડીયો તો મેં ઓલરેડી બનાવેલું છે અને ફોન્ટ પણ આપેલા છે। જો તમારી પાસે હોય તો તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો, ના હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી ડાઉનલોડ કરી લેજો KAP024, બરાબર। આ ફોન્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ અને ઇમોજીનો ફોન્ટ પણ તમને મળી જશે, બરાબર। તો ઇમોજીનો ફોન્ટ પણ તમે ડાઉનલોડ કરી દેજો। તો તમારે ફોન્ટ એડ કરી જવાનું છે, સિલેક્ટ કરી લેવાનું છે એટલે તમારે મિસિંગ ફોન્ટનો જે પ્રોબ્લેમ આવશે એ સોલ્વ થઈ જશે, બરાબર। તો પછી આટલું થઈ ગયું પછી તમારે શું કરવાનું છે, અહીંયા ઇફેક્ટ નાખવાની છે। એના માટે તમારે બેક આવી જવાની છે, બરાબર। પછી તમારે જે આપણે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આપી છે, બરાબર, એને તમારે અહીંયા ઓપન કરવાનો છે। તો તેને તમે ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને બે લેયર જોવા મળશે, એક ઇમોજીનો લેયર અને એક ટેક્સ લેયર, બરાબર। તો તમારે ટેક્સ લેયરની ઇફેક્ટ ટેક્સની અંદર નાખવાની છે અને ઇમોજી લેયરની ઇફેક્ટ ઇમોજી લેયરની અંદર નાખવાની છે, બરાબર। તો આપણે અહીંયા ટેક્સ લેયર ઉપર ક્લિક કરીએ છીએ, એના ઇફેક્ટમાં જઈએ છીએ, 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર। તો તમે જોઈ શકો છો આટલું તમારે કરી બેક આવી જવાનું છે। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે જે ગ્રુપ દેખાય, બરાબર, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। તેમાં તમને બે લેયર જોવા મળશે। તો તેના ટેક્સવાળું જે ગ્રુપ છે એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે। એટલે તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ તમને જોવા મળી જશે, બરાબર। પછી આ રીતે ઇમોજીમાં પણ તમે પેસ્ટ કરી શકો છો, એમાં તમને ખાલી એક ઇફેક્ટ જોવા નહીં મળે, જે સ્ટ્રીપવાળી ઇફેક્ટ આવે છે, બરાબર, એ તમને જોવા નહીં મળે। એની ઇફેક્ટ મેં તમને ઇમોજીવાળા લેયરની અંદર આપેલી છે, ત્યાંથી તમે કોપી કરીને પણ પેસ્ટ કરી શકો છો, બરાબર। તો આ રીતે કરી જવાનું છે એટલે તમે જોઈ શકો સ્ટાર્ટિંગમાં તમને આ રીતે ઇફેક્ટ જોવા મળી જશે, બરાબર। પછી શું કોણ છે, ફોટાવાળા તમારે આ બધા જે ગ્રુપની અંદર જેટલા ટેક્સ હતા બધાની અંદર તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે, બરાબર। પછી તમે જોઈ શકો છો આગળ જે
આ ટેક્સ દેખાય બરાબર, એની અંદર તમારે પણ એ જ રીતે ઇફેક્ટ પેસ્ટ કરવાની છે. આ રીતે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, એને ઇફેક્ટમાં જવાનું છે, 3 ડોટ ઉપર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરવાનું છે. એટલે તમે જોઈ શકો તો આ રીતે તમારા ટેક્સની અંદર ઇફેક્ટ લાગી જશે અને તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. તો જેટલી પણ ટેક્સ મિત્રો એની અંદર તમારે આ રીતે ઇફેક્ટ નાખી દેવાની છે એટલે તમારો વિડીયો બની જશે બરાબર. પછી વિડીયો બની જાય, વિડીયોને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા બેક આવી શેર ઉપર ક્લિક કરી અહીંયા વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી દેવાની છે. સિલેક્ટ કર્યા બાદ નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તો તમારે આ રીતે પ્રોસેસ કરશો તો તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. મટીરિયલ તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને બીજું બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.